દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ અને દિવસ રાતના શુભ ચોઘડિયા આપણને કિશન મહારાજ પાસેથી જાણવા મળે છે. ખાસ કરીને કાર્યક્રમની મધ્યમાં મહારાજ એક વિશેષ અને રસપ્રદ મુદ્દાઓ પર માહિતી આપશે, તમારી તમામ સમસ્યાનું નિરાકરણ કરશે. અને કાર્યક્રમના અંતમાં આપણે વાત કરશું આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, ખાસ ટેરોટ કાર્ડના માધ્યમથી જાણીશું. તો આ તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપ સૌનું ભાવભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. બેને કીધું પ્રમાણે કાલનો દિવસમાં આપણે બધી માહિતી આપીએ છીએ, રોજ નવું નજરાણું લાવીએ છીએ. આજે પણ કંઈક નવું નજરાણું છે, જાણીશું શું છે, વિગતવાર એની પર ચર્ચા પણ કરીશું. પણ શરૂઆત કરીશું પહેલા પંચાંગથી, પછી દિન વિશેષ તરફ આગળ વધીશું. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ તો દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો. પંચાંગમાં તારીખ 14/10/2025 ને વાર મંગળવાર છે. કાલે તિથિ વિક્રમ સંવત 2081 આસો વદ આઠમ છે. કાલે કર્ક રાશિમાં ચંદ્ર છે. પુનઃવર્ષુ નક્ષત્ર છે, સિદ્ધ નામનો યોગ છે અને કરણ જે છે તે કૌલવ નામનું કરણ છે. હવે કાલે વિછુડો કે પંચકની જો વાત કરીએ તો કાલે પંચક પણ નથી ને વિછુડો પણ નથી. દિવસ ચોખ્ખો છે. સૂર્ય છે એ કન્યા રાશિમાં છે, ચંદ્ર કર્ક રાશિમાં છે. સૂર્યોદય સવારે 6:35 કલાકનો અને સૂર્યાસ્ત સાંજે 6:15 કલાકનો છે. 12:57 નો ચંદ્રોદય અને 1:58 નો કાલે ચંદ્રાસ્ત જોવાશે. અભિજીત મુહૂર્તની વાત કરીએ તો 12:02 થી 12:48 અભિજીત મુહૂર્ત રહેશે. રાહુકાળ 3:20 થી 4:47 નો રાહુકાળ રહેશે. રાહુકાળમાં કોઈ પણ સારા કામ ના થાય, નવા કાર્યોની શરૂઆત ના થાય, તેનું ખાસ ધ્યાન રાખો. બને ત્યાં સુધી રાહુકાળમાં કોઈ પણ પ્રકારના સારા માંગલિક કાર્યો ના કરો. દિવસ સારો છે આમ તો દર્શક મિત્રો, નાના મોટા કામ કરવા છે તો થઈ શકે. આ વખત અત્યારે એક જોર પકડ્યું છે કે ગુરુ પુષ્ય નક્ષત્ર આ ગુરુવારે જ છે. પણ તમે પંચાંગ જોશો ને તો એ ખરેખર તો બુધવારે છે, એટલે કોઈ ભ્રમમાં ના રહેતા કે ગુરુવારે ગુરુ પુષ્ય નક્ષત્ર છે. અત્યારે કર્કમાં ચંદ્ર આવશે અને ગુરુવારે તો આશ્લેષા નક્ષત્ર આવી જાય છે. પુષ્ય નક્ષત્ર બુધવાર સુધી જ છે, એટલે કોઈ એવા ભ્રમિત વિચારોમાં કે બ્રહ્મા ના રહે કે ગુરુ પુષ્ય નક્ષત્ર છે, આમ કરવાનું તેમ કરવાનું. જોઈ લેજો. આઠમની સમાપ્તિ સવારે 11:09 કાલે જોવાય છે. અને ખાસ અભિજીત મુહૂર્તમાં નાની મોટી કોઈ વસ્તુ ખરીદવી હોય તો ખરીદી શકાય એમ છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. કાલે ભાઈ રાહુના મંત્ર જાપ સૌથી સારા રહેશે. કાલે ઓમ રામ રાવે નમઃ, ઓમ રામ રાવે નમઃ, ઓમ રામ રાવે નમઃના મંત્રના જાપ તમારા માટે સૌથી વિશેષ ફળ આપશે. તો ઓમ રામ રાવે નમઃના મંત્રના જાપ બહુ જ સારા. કાલે ઓમ રામ રાવે નમઃના મંત્રના જાપ કરજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ સાથે હવે આગળ દિવસ રાતના શુભ ચોઘડિયાની માહિતી આપો. દિવસ રાતના ચોઘડિયા. પહેલું ચોઘડિયું છે લાભ, સવારના 10:58 થી 12:25 કલાકનું. બીજું આવશે અમૃત ચોઘડિયું 12:25 થી 1:52 કલાકનું. ત્રીજું આવશે શુભ ચોઘડિયું 3:20 થી 4:45 કલાકનું. ત્રણ ચોઘડિયા, ત્રણે સારા ચોઘડિયા. 10:58 થી 12:25, 12:25 થી 1:52 અને 3:20 થી 4:45. ત્રણે ચોઘડિયા સારા ચોઘડિયા. રાત્રિનું ચોઘડિયું લાભ રહેશે 7:47 થી 9:20 કલાકનું. અને પછી આવશે શુભ ચોઘડિયું 10:53 થી 12:25 કલાકનું. આ રાત્રિના ચોઘડિયા છે. તો દર્શક મિત્રો, કાલે કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, સારા કામ કરવા છે તો આ દિવસ રાતના ચોઘડિયા છે. ખરીદી કરવી છે તો આ ચોઘડિયામાં ખરીદી કરી શકાય. નાના મોટા વસ્તુઓ ઘરમાં લાવી શકાય. ચોક્કસથી સારા ફળ આપે. સારા ચોઘડિયામાં કરેલા કામ હંમેશા સારા ફળ આપે છે. ખાસ નોંધ લેજો. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આજનો જે વિશેષ અને રસપ્રદ મુદ્દો છે તેની માહિતી આપો. વિશેષ રસપ્રદ મુદ્દો. બધા અત્યારે આમ જોવા જાવ તો હાલમાં મને ઘણા લોકોએ પૂછ્યું કે મહારાજ અત્યારે જે પ્રમાણે અત્યારે બજાર ગરમ છે, વાત વાતમાં લોકો પોલીસ કેસ કરી નાખે છે, વાત વાતમાં લોકો પોલીસ સ્ટેશન બતાવે, કોર્ટ કચેરી બતાવે. તો અમારી કુંડળીમાંથી કઈ રીતે ખબર પડે કે અમારે આગળ પોલીસ કેસ થવાનો છે કે કોર્ટ કચેરી થવાની છે? અચ્છા, જેલ યોગ છે કે નહીં? કારણ કે અત્યારે ખોટા કેસોમાં લોકોને જેલ બહુ કરાવે છે. તો કઈ રીતે ખબર પડે? વિસ્તૃત માહિતી આપીશું. જેલયોગ માટેના ગ્રહો કે પોલીસ માટેના ગ્રહો મંગળ, શનિ અને કેતુ.
જો કુંડળીમાં મંગળ શનિ જોડે હોય કે સામસામે બેઠા હોય તો માણસને 100% જેલયોગ અથવા તો એને પોલીસ સ્ટેશન કરાવડાવે છે, એમાં શંકાને સ્થાન નથી. જ્યારે કુંડળીમાં કેતુની દશા હોય અને સામે મંગળની દ્રષ્ટિ હોય તો પણ થાય. અમુક વખત લોકો મર્ડર કરી નાખે છે. મેં પહેલા બી કીધું, મર્ડરમાં માણસ ક્યારે જાય? મકરનો મંગળ ઊંચનો છે, મંગળ સ્વગૃહી છે, 6ઠ્ઠા સ્થાનમાં, 8મા સ્થાનમાં કે 12મા સ્થાનમાં છે અને સામે કેતુની દ્રષ્ટિ છે અને જોડે શનિ બેઠો છે. કાં તો મંગળ રાહુ જોડે હોય ને સામે શનિ કે કેતુ જોડે હોય, કાં તો મંગળ અને કેતુ હોય ને સામે શનિ કે રાહુ જોડે હોય, તો ચોક્કસ તે વ્યક્તિ મર્ડરના કેસમાં આગળ લાંબો જાય છે. આ લખી દેવું. પણ પાપ ગ્રહો ખાડાના સ્થાનમાં હોવા જોઈએ, 6ઠ્ઠે 8મે કે 12મે હોવા જોઈએ. સ્વગ્રહી કે ઊંચનો થયેલો માણસનું દિમાગ જબરદસ્ત ગરમ હોય, ગમે ત્યારે ઘા ઝીકી દે અને ગમે ત્યારે ઉપાડી દે. મંગળ કેતુ એના ખાસ પરિબળ કામ કરે છે. 6ઠ્ઠા સ્થાનમાં મંગળ છે, કદાચ 12મે કેતુ છે, 8મા સ્થાનમાં કદાચ મંગળ રાહુ છે અને બીજા સ્થાનમાં શનિ કેતુ છે, તો પણ આ જ સમસ્યા કરાવશે, એને જેલ યોગ કરાવશે. હવે ખાલી કોર્ટ કચેરી પોલીસ સ્ટેશન કોઈ પણ કારણ વગર કેમ કરાવે? તો ભાઈ જે પાપ ગ્રહો છે એ 6ઠ્ઠે કે 8મે કે 12મે હોય અને 2 થી વધુ પાપ ગ્રહો હોય તો માણસને ક્યાંક ને ક્યાંક જીવનમાં પોલીસ સ્ટેશનમાં એટલે કે કોર્ટ કચેરીમાં પોલીસના પગથિયા ચડવા જ પડે છે અને કારણ વગર ચડવા પડે છે. ભાઈ અમે એનો વાંક હોતો નથી તો એ લોકો એને ખેંચીને લઈ જાય છે. 6ઠ્ઠા સ્થાનમાં કે 8મા સ્થાનમાં કે 12મા સ્થાનમાં સૂર્ય મંગળ કેતુ હોવા, સૂર્ય મંગળ શનિ હોવા, મંગળ રાહુ કેતુ હોવા કે મંગળ શનિ કેતુ હોવા, આ બધા માણસને પોલીસ કોર્ટ કચેરી કરાવે છે. અત્યારે ઘણા લોકોનો મને ફોન આવે, બિચારાને કારણ વગર પોલીસના ધક્કા ખાવા પડે છે, કોર્ટ કચેરીના ધક્કા ખાવા પડે છે. એમાંથી આપણે બહાર નીકળવા શું કરવું? હવે આપણને ખબર પડી ગઈ આપણા પાપ ગ્રહોના કારણે માણસને કારણ વગર જેલયોગ થાય, કારણ વગર એને કોર્ટ કચેરી થાય કે ખોટા એની પર દાવા મુકાઈ જાય. પણ એને બહાર આવે, એને નિવારણ શું કરવાથી એનું નિવારણ થાય? તો જો તમારી પણ કુંડળીમાં પાપ ગ્રહો 6ઠ્ઠા 8મા 12મામાં છે ને આવી રીતે કોઈ એકાદ પ્રતિયુતિમાં કે યુતિ સાથે છે તો તમારે નિત્યક્રમ પ્રમાણે દર મંગળવારે અને શનિવારે હનુમાનજીને 27 લવિંગની માળા ચડાવવાની રહેશે. દર મંગળવારે અને શનિવારે 27 લવિંગની હનુમાનજીને માળા ચડાવવાથી તમારા આવનારા દરેક સંકટો દૂર થશે. દર્શક મિત્રો, જો તમે પણ અત્યારે કોઈ ખોટા તમારી પર દાવા થઈ રહ્યા છે, કોર્ટ કચેરી ચાલી રહી છે, પોલીસ ચાલી રહી છે, તો બહુ સમજવા જેવી બાબત છે. મંગળવારે અને શનિવારે સરસિયાના તેલમાં એ કાળા લવિંગને ડુબાડીને કાળા દોરાની અંદર 27 લવિંગની માળા બનાવવાની અને સામે ભગવાન હનુમાનજીને ચડાવી દેવાની અને સંકટ મોચનનો પાઠ કરવાનો અને ભગવાનને આપણે એક દિલથી આશીર્વાદ લેવાના અને અરજી કરવાની કે આવનારા મારા સંકટો દૂર થાય અને ભગવાન મારી રક્ષા કરો. એમની સામે આટલું એક કાળા 27 લવિંગની માળા ચડાવવાથી અને સંકટ મોચનનો પાઠ કરવાથી તમે ચોક્કસથી જોઈ શકશો કે એમાં સુધારો આવવા લાગશે. તો આટલું ખાસ કરજો. જે લોકો પણ અત્યારે આવી રીતે ખોટા શિકાર બનેલા છે કેસના, પોલીસના, કોર્ટ કચેરીના, તે દરેક લોકો માટેનો આ મેં ઉપાય આપ્યો છે. સમજજો, સાંભળજો અને ફરી એકવાર જો કોઈ પાપ ગ્રહો 6ઠ્ઠે 8મે કે 12મે હોય તો સાચવીને રહેવાનું, કોઈની પર બહુ વિશ્વાસ નહીં કરવાનો, કોઈ લોભામણી સ્કીમમાં નહીં આવવાનું કે અથવા કોઈ સ્ત્રી સાથે મુલાકાત કરતાં પણ પહેલાં વિચારવાનું. કારણ કે પાપ ગ્રહોના સ્થાનમાં જ્યારે પણ આવી વસ્તુ બને ત્યારે કારણ વગર પત્ની પર બી અમુક વખત વિશ્વાસ મૂકીને ખોટા આપણી પર કેસો થાય છે. આ બધું મેં જાહેર જનતામાં, જાહેર બજારમાં જોયેલું છે, એટલા માટે તમને હું ચેતવું છું કે ભાઈ આવું તમારી જોડે ના થાય તે માટે આના પ્રિકોશન્સ લેવાના. તો આટલું કરીશું, લાભ થશે. દર્શક મિત્રો, સરસ મજાની આજે આપણે વાત કરી. ફરીવાર આવતીકાલે કંઈક નવું નજરાણું લાવીશું તમારા માટે. હવે 12 રાશિના રાશિ ભવિષ્યની વાત કરીશું, જોઈશું કેવા છે 12 રાશિના કાલે સિતારા. જી બેન. જી મહારાજ, તમામ દર્શક મિત્રોને ખૂબ સરસ માહિતી આપી છે. કાર્યક્રમમાં આગળ હવે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. મેષ રાશિ, આપેલા રૂપિયાનો હિસાબ રાખજો ભાઈ, ક્યાંય પૈસા આડાઅવડા ખોવાઈ ના જાય, વપરાઈ ના જાય, પડી ના જાય, આ બધું હો. અને કોઈને પૈસાનો હિસાબ આપતા ક્યાંય ભૂલ ના થાય, ધ્યાન રાખજો. આવકના નવા સ્ત્રોત ઊભા થતા જોવાય છે. મોજ મસ્તીમાં વધારે રસ રહેશે, કામમાં રસ ઓછો છે.
મેષ રાશિ, કામમાં રસ વધારે રાખવાનો, મોજ મસ્તીમાં તો થતી જ રહેશે અને નવા કોન્ટ્રાક્ટો, નવી મિટિંગો, નવા એજન્ડા લાભદાયી રહે. મેષ રાશિને કાલે આમ જોવા જાવ તો દિવસ સારો છે. નવા કોઈ પણ પ્રકારના સારા એવા કામ થતા રહેશે. વાદળી શુભ કલર શુભાંક 1. વૃષભ રાશિને પરિવારના અંતરથી તમે દુઃખી કરી શકો છો. તમારી જે લોકો ફેમિલીથી દૂર છે એ લોકોને ફેમિલીની યાદ આવે. જે લોકો બીજા ગામે ગયા છે કામ કરવા, ભણવા, એ લોકોને એમનું વતન યાદ આયા કરે. તો આવી બધી વસ્તુઓ થશે. સારા કે ખરાબ અનુભવ મળી શકે છે. જીવનમાં કોઈ સારા કે ખોટા ઉતાર ચઢાવ થઈ શકે છે. કરિયરની ચોઇસને લઈને કન્ફ્યુઝન રહેશે. સાથે પાર્ટનરના વિરુદ્ધ કોઈ ષડયંત્ર, તમારા પાર્ટનર સામે કે તમારા પાર્ટનર જોડે કોઈ ષડયંત્ર ના થાય તેનું ધ્યાન રાખજો. લીલો શુભ કલર શુભાંક 3 રહેશે. મિથુન રાશિની વાત કરીએ, સંયુક્ત પરિવારમાં કોઈ મતભેદ ના થાય તેનું ધ્યાન રાખે. પત્ની સાથે મહત્વપૂર્ણ નિર્ણય લેવાશે. પત્ની સાથેનું કામ મહત્વપૂર્ણ રહેશે. આકસ્મિક ક્યાંકથી પૈસા આવવાની સંભાવના છે. અચાનક જ કોઈક પૈસા આવી શકે છે. આકસ્મિક ધન લાભ થઈ શકે છે. વિદેશમાં કામ કરવાનો અવસર પ્રાપ્ત થશે. વિદેશમાં જવાની યોજના બની શકે છે. વિદેશને લગતા કામો થશે. કેસરી શુભ કલર શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. કર્ક રાશિ વિદ્યાર્થીઓને મહેનતનું ફળ મળે. ધારેલું પરિણામ જોવા મળે. અનેક દિવસોથી જે અટવાયેલા કામ છે તે પૂર્ણ થશે. અનેક દિવસોથી કોઈ કાર્યો બાકી છે તે કાલે ચોક્કસથી પૂર્ણ થાય એવા છે. અનુભવી વ્યક્તિનો સાથ સહકાર, વડીલોનો કોઈ એવો સાચું માર્ગદર્શન જે તમારા જીવનમાં નવા રસ્તા ખોલી કાઢશે. નિર્ણય તમારી મરજીથી લેવાનો રહેશે. સાચો ખોટો તમારી ઉપર રહેશે, પણ સારા વડીલોની સલાહથી કોઈ કામ કરજો, શુભ ફળ મળશે. ગ્રે શુભ કલર શુભાંક 5 રહેશે. સિંહ રાશિને જીવનમાં સંતુલન જળવાયેલું રહેશે. સુખ શાંતિનું વાતાવરણ બનેલું રહેશે. પતિ પત્નીના સંબંધોમાં મધુરતા દેખાય છે. હસબન્ડ વાઈફ વચ્ચે બહુ સારું ચાલે. પ્રાણાયામ અને મેડિટેશનથી નવા સ્વાસ્થ્યમાં સુધારા થાય અથવા નવા વસ્તુઓ જાણવા મળે. વાદળી શુભ કલર શુભાંક 7 રહે. છેલ્લે કન્યા રાશિની જો વાત કરીએ તો મૂડમાં સતત ફેરફાર છે. કાંઈ ગમતું નથી. અમુક વખત મૂડ ઓટોમેટિક સ્વિંગ થઈ જાય છે. નાની વાત ઉપર ગુસ્સે થઈ જવાય છે. તો આવી બધી સંભાવના છે કન્યા રાશિને કાલે. તમારા લોકોથી કે તમે કોઈ અન્ય લોકોથી દુઃખી ના થાવ તેનું ધ્યાન રાખજો. અને બોસ સાથે વિવાદ કરવો કાલે જરા પણ હિતાવર નથી. માટે બોસ સાથે કાલે કોઈ પણ વાદ વિવાદ ના કરતા. રાતો શુભ કલર શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણી સાથે સમસ્યાઓને લઈને કોલર જોડાઈ ગયા છે. હેલો. 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 જી ભાઈ બોલો. મારું નામ સુભાષ છે. જી. મારી જન્મ તારીખ 14 ડિસેમ્બર 1999. જી. અને રાત્રે જન્મ સમય રાત્રે 8 થી 9 ની વચ્ચે. જી. અને જન્મનું સ્થળ ભાવનગર. જી. અને પ્રશ્ન હતો કે લગ્ન યોગ ક્યારે છે? જી. કુંભ રાશિનો ચંદ્ર, કર્ક રાશિનું લગ્ન, શતભિષા નક્ષત્ર, મંગળવારનો દિવસ અને સાતમની તિથિ છે. 7મા સ્થાનમાં મંગળ કેતુ છે સાહેબ. પ્રોબ્લેમ રહેવાનો. એમાં બી મકરનો મંગળ છે. તમે એક તો પહેલાં ગુસ્સો થોડોક ઓછો કરજો. અને બીજું કે લગ્ન માટે ઘણી વાર છે. તમારે મંગળ છે, ઊંચનો મંગળ છે, પાઘડિયો મંગળ છે. એટલે કે જ્યાં સુધી 28 વર્ષ તમારા પૂર્ણ ના થાય ત્યાં સુધી લગ્નના યોગ બને નહીં. સામેવાળી કન્યા મંગળ કે શનિવાળી હોય તો જ તમારું લગ્ન જીવન એકદમ સ્મૂધ ચાલશે. નહીં તો દખા ફટાકડા ફૂટે. રોજ દિવાળી રોજ થાય. એટલે આપણે રોજ દિવાળી ના થાય એના માટે થોડોક સમય લેવાનો છે. સાથે આપણે કન્યા એવી ગોતવાની છે કે જે મંગળ કે શનિવાળી હોય. અને દર મંગળવારે તમારા કુળદેવીને એક લાલ કંકુની ડબ્બી અને લાલ ચૂંદડી ચડાવવાની છે. અને સાથે મંગળનું યંત્ર તમારી જોડે રાખવાથી તમે ચોક્કસથી લાભ જોઈ શકશો. તો આટલું કરજો, ચોક્કસથી ફળ મળશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ આપણી સાથે જોડાયેલા છે. હેલો. હેલો. જી સંભળાય છે, બોલો. હા, જન્મ તારીખ 16/1/1997. જી. જન્મ સમય સવારે 10:10. જી. જન્મ સ્થળ સુરત. જી. કોઈ મકાન યોગ ની નોકરીનો યોગ ક્યારે છે? જી. ભાઈનો
મેષ રાશિનો ચંદ્ર, કુંભ રાશિનું લગ્ન, ગુરુવારનો દિવસ, અશ્વિની નક્ષત્ર, 8મી તિથિ છે ભાઈ. મંગળ રાહુ 6ઠ્ઠા સ્થાનમાં છે. અત્યારે જે રીતે દશા ચાલે છે, ચંદ્રની મહાદશા હમણાં, હવે જો મેળ પડે ને તો આવતી જુલાઈના 2026 સુધી મેળ પડે, નહીતર તો 2027માં પાક્કું તમારું ઘરનું ઘર થઈ જશે. આવતી જુલાઈ સુધીમાં મેળ પડે તો પડે, નહીતર ચોક્કસથી 2027 પછી વરસ બેસી રહેવું પડશે, પણ પછી 2027માં મેળ પડી જશે. ચિંતા ના કરો, આમ તો કુંડળી સારી છે, મકાનના યોગ પ્રબળ થશે, પણ 1 વર્ષ લાગશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ આપણી સાથે જોડાયેલા છે. હેલો. હલો, જય શ્રી રામ. જય શ્રી રામ. 16/2/1970. જી. જન્મ તારીખ 16/2/1970. જન્મ સમય સવારે 7 વાગે. જન્મ સમય 7 AM. અને જન્મ સ્થળ ભાવનગર. જી, પ્રશ્ન શું છે? ડોક્ટરે કીધું છે કે હવે દારૂ ને વ્યસનો મૂકી દેવા પડશે. મીટર ખતમ થઈ જશે. 3% લીવર કામ કરે છે, છતાં વ્યસન નથી મૂકતા અને પોતાના મગજ ઉપર જ આમ કાબુ નથી રહેતો અને એવું બહુ થઈ. હવે મિથુન રાશિનો ચંદ્ર, મકર રાશિનું લગ્ન, મૃગશીર્ષ નક્ષત્ર, એકાદશીની તિથિ, શનિ નીચનો છે. એટલે જો ચંદ્ર મિથુનનો લીવર ખરાબ કરાવે, શનિ નીચનો માણસને સૂર્ય રાહુ શુક્ર વ્યસન કરાવડાવે. સાચવીને રહેજો ભાઈ. આમે જો અત્યારે કુંડળીમાં તમારે કેતુની દશા તો ચાલે જ છે, ઘાત આવશે. તમે પોતે સમજી જાઓ તો સારું છે, નહીં તો ભવિષ્યમાં એમને મોટી તકલીફ થાય એમ છે. 2 વસ્તુ કરી શકાય. સૂર્યનારાયણને જો એ જળ ચડાવે અને એમાં પણ લીલા મગ નાખીને જળ ચડાવે તો એનાથી એમને સારું રહે. સૂર્યના 12 મંત્ર રોજ 12 વખત કરે, જેથી એમને એકદમ કમ્પ્લીટ થઈ જાય. કાળો દોરો એક પહેરાવજો, હનુમાનજીને સ્પર્શ કરાવીને કાળો દોરો એમને પહેરાવવાનું કરો. 7 હનુમાન ચાલીસા બોલીને એ કાળો દોરો પહેરાવવાનું રાખો, જેથી એમને વિચાર કાબૂમાં રહે અને કોઈ એવા ખોટા રસ્તે ના જાય. આટલું કરાવો, લાભ થશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર આપણી સાથે જોડાયેલા છે. હેલો. હેલો. જી બેન, બોલો. તારીખ છે 22/3/2000. જી. જન્મ સ્થળ છે રાજકોટ. જી. લગ્ન ક્યારે થશે અને ગવર્મેન્ટ જોબનો છે યોગ? જન્મનો સમય શું છે? 8:32 સવારે. જી જી. હવે જે પ્રમાણે કુંડલી છે ભાઈ, મંગળ શનિવાળી કુંડલી છે, તુલાનો ચંદ્ર, મેષનું લગ્ન, ચિત્રા નક્ષત્ર, 12ની તિથિ ને બુધવારના દિવસે આ બાળકનો જન્મ થયો હતો. મંગળ શનિને ગુરુ પ્રથમ સ્થાનમાં, લગ્નના સ્થાનમાં છે. શું કરવાથી લાભ થાય? અત્યારે તો બેન લગ્નના કોઈ યોગ છે નહીં. સરકારી નોકરીમાં મંગળ ઊંચનો છે પણ શનિ નીચનો છે, એટલે થોડા ગડબડ ગોટાળા રહે, સંઘર્ષ વધારે કરવો પડે. સૂર્ય પણ મીન રાશિનો 12મે છે, એટલે સંભાવના થોડી ઓછી છે, મહેનત વધારે કરવી પડે. નિત્યક્રમ પ્રમાણે એક એમેથિસનું રત્ન પહેરે, જેથી એને થોડુંક શનિ ઊંચનો થાય એટલે લાભ થાય. બીજું, સૂર્ય અને ગુરુ પણ એને થોડાક બેલેન્સ કરવા પડે. દરરોજ જે નિત્યક્રમ પ્રમાણે પીપળે જળ ચડાવવાનું રાખે, એમાં હળદર નાખીને જળ ચડાવે તો સારું. ઓમ નમો ભગવતે વાસુદેવાયની 1 માળા રોજ થાય, એનાથી એને લાભ થશે. આટલું કરાવજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, તમામ દર્શક મિત્રોની સમસ્યાનું સચોટ નિરાકરણ આપ્યું છે. કાર્યક્રમમાં આગળ હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. વ્યક્તિત્વ પ્રભાવિત રહે, લોકો તમારા તરફ આકર્ષાય, નોકરીમાં તમને ગમતું કામ મળે, તમારા પ્રત્યે વિશ્વાસ અને આદર વધશે. સ્વાસ્થ્યમાં સમસ્યાનું સમાધાન થાય. રાખોડી શુભ કલર, શુભાંક 9 રહે. કાલે તુલા રાશિના માટે દિવસ સારો રહે. વૃશ્ચિક રાશિ, ભય અને તણાવ ખોટો ઊભો થાય. લોકો તમને ભય અને તણાવ કરાવવાનો પ્રયત્ન કરશે. કારણ વગર કોઈ સમસ્યા આવી ના જાય, તેનું ધ્યાન રાખીશું. નાની વાત ઉપર કોઈ મોટો ઝઘડો ના થાય. કામ અંગે ધ્યાન આપવું ખાસ જરૂરી છે. કેસરી શુભ કલર, શુભાંક તમારા માટે 5 રહેશે. ધનરાશિની વાત કરીએ તો તમને નવી પ્રેરણાઓ જાગશે, નવી પ્રેરણાઓ મળશે. ભવિષ્ય સાથે જોડાયેલી ચિંતાઓ દૂર રહેશે. ભવિષ્ય સાથે જોડાયેલી ચિંતાઓમાં કંઈ મોટું વિચારવાનું નથી. ધીરે ધીરે બધું કામ થતું જ હશે. પોતાની ટીમનું નેતૃત્વ સારી રીતે કરી શકશો. અને ગભરામણ જેવું નાનું મોટું બેચેની લાગે, ગભરામણ લાગે તો એ બધામાં કોઈ મગજ બગાડવાનું નથી. જાંબલી શુભ કલર, શુભાંક 5 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. મકર, કુંભ ને મીન છેલ્લી રાશિ. શરીરની તકલીફ રહી શકે છે, કારણ વગર શરીરમાં દુખાવો, શરીરમાં બેચેની, થાક લાગવો, આવી બધી સમસ્યા કાલે મકર રાશિને રહેશે.
નાની નાની વાતમાં મગજ હાઈપર થઈ જાય, તણાવ આવી જાય, આવું બધું ના થાય એનું ધ્યાન રાખજો. કોઈ વાતને વધારે મહત્વ આપશો નહીં. બધું શાંતિથી ધીમેથી બધું પતશે. કામની શરૂઆતમાં થોડું મોડું થાય પણ ધીરે ધીરે એની ફાવટ આવી જાય. પીળો શુભ કલર શુભાંક 5 રહેશે. કુંભ રાશિ, કામ વધારે રહે, રોજિંદા કરતાં વધારે કામ કરવું પડે. જૂની વાતને ઉકેલીને કંઈ મળવાનું નથી, માટે જૂનું જે છે બધું ભૂલી જશો. હવે કંઈક એમાંથી જે શીખવાનું છે શીખી લેજો. કાલે દોડધામ વધારે રહેશે, આટા ફેરા વધારે રહેશે. કુંભ રાશિ, તૈયાર રહેજો. વેપારી વર્ગને ફાયદો છે, વેપારના ક્ષેત્રે લાભ થશે. લીલો શુભ કલર શુભાંક 8 રહેશે. મીન રાશિની વાત કરીએ, વિચારોમાં બદલાવ થાય, નવા વિચારો, પોઝિટિવ વાતાવરણ, એન્વાયરમેન્ટ નવું ખીલી જાય. માનસિક રીતે શાંત રહેવું, પરિવાર સાથે અંગત વાતચીત થશે. ખોટી ધનહાનિ ના થાય તેનું ધ્યાન રાખજો દર્શક મિત્રો. પીળો શુભ કલર શુભાંક 3 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીશું. આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. ભાઈ, જેનો પણ કાલે જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. ધનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. સુંદર મજાનું ટેરોટ કાઢશે બેન. આપણે જોઈશું વર્ષ 2050 14/10 જેનો પણ જન્મદિવસ છે કેવું છે. ભાઈ, સારામાં સારું જજમેન્ટલ કાર્ડ આવ્યું છે. બહુ પોઝિટિવ કાર્ડ કહેવાય આમ તો, અને સારું પણ કાર્ડ છે. ભગવાનની કૃપા દ્રષ્ટિ વરસતી રહેશે જેનો પણ કાલે જન્મદિવસ છે. અચ્છા, જે લોકો ઘણા સમયથી કોઈ વસ્તુની, કોઈ ઓર્ડરની કે કોઈ એવા તમારા આંતરિક અંદરના વાદ વિવાદો ચાલી રહ્યા છે, એ બધાનો અંત આવશે. નવા સરથી નવી શરૂઆત થશે અને નવા પ્રસંગોમાં, નવા જગ્યાએ તમને ચોક્કસથી મોટા સમાધાન મળશે, નવા સમાચાર પણ મળશે. અને યસ, આ વર્ષે જેનો પણ જન્મદિવસ છે ચોક્કસપણે એમના ઘરે કોઈ મોટા માંગલિક કાર્યો થશે. તો વર્ષ બહુ સારું શુભદાયી છે. શું કરવાથી લાભ થાય? જેનો પણ કાલે જન્મદિવસ છે, દર મંગળવારે કેસરી, હનુમાનજીને કેસરી બુંદીનો લાડુ ચડાવવાનું રાખે, ચોક્કસથી લાભ થશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. દર્શક મિત્રો, તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો હાલ આટલું જ. આવતીકાલે ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પડની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.